સાક્ષાત શ્રી યમુનાજીના પરાક્રમ કેવા છે? એમ તો કિશોરીબાઈનો પ્રસંગ જુઓ તો પરાક્રમનો ખ્યાલ, એવા કેટલા પ્રસંગો આપણે યમુનાજીના જોઈએ કે આખો શ્લોકે આવડતો ન હતો અને ભૂલી ગયા. યમુનાષ્ટકનો અડધો શ્લોક વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃષે કૃપા જલ દિશમ શ્રુતે મમ મનસ કમ, એટલે સાવ અડધો શ્લોક યાદ છે અને યમુનાજી એમની સેવા કરવા માટે. આ તો પરાક્રમ છે. પરાક્રમ કોને કહેવાય? જે ક્યારે કોઈએ ના કર્યું હોય એવું કર્મ, એને પરાક્રમ કહેવાય. તો યમુનાજી સાક્ષાત પ્રભુ રૂપા સમસ્ત સિદ્ધિઓ ઠાકોરજીની બિરાજે અને એવા યમુનાજી ચાકર બની અને કિશોરીબાઈની સેવા કરે તો એમના માટે તો આ પરાક્રમ છે. આવા સમર્થ અને આવું અસામર્થ જેવું કાર્ય કરે, સ્વામી સેવક બનીને કોઈની ચાકરી કરે સેવકની, આ મોટું પરાક્રમ કહેવાય. સાધારણ વ્યક્તિ કોઈ મોટું કામ કરે એ પરાક્રમ, પણ મોટો વ્યક્તિ, ઘણી વાર આપણે આટલો મોટો રાજા, આટલો મોટો નેતા ઝાડુ લઈને સફાઈ કરે છે તો એના માટે પરાક્રમ બની જાય કે એને તો કઈ જરૂર, આ ગરીબોની સેવા કરે છે. કોઈ મોટો વ્યક્તિ નાનું કામ કરતું દેખાય, સાધારણ કામ, તો એના માટે પરાક્રમ રૂપ દેખાય. એમ આવા સર્વ સામર્થ્ય વાળા યમુનાજી પ્રભુ રૂપા કૃષ્ણામ કૃષ્ણ સમામ, અને એ સાધારણ કિશોરીબાઈને પોતાના હાથે ભોજન બનાવી અને પોતાના હાથે કોળીઓ લઈને મોઢા મૂકે છે. કેવા કેવા પરાક્રમ શ્રી યમુનાજીના છે. જીવ માટે કેવો સ્નેહ શ્રી યમુનાજીને છે. એક એક સખીઓને શ્રી જીને ભૂલી જાત પીએ તિને સુધી કરી દે. પરાક્રમ કેવું છે! પ્રભુ પણ જેને ભૂલી ગયા છે કે આ મારો જીવ છે, એવો સંસારમાં ખૂપાઈ ગયો હોય, એને પણ ઠાકોરજી પાસે જાય ને ત્યારે પોતાની વાત નથી કરતા, પ્રભુ એનો જીવ સંસારમાં આપણે ભૂલી ચૂક્યો છે પણ આપનો છે, આપ એને ન ભૂલતા. આમ કરીને યાદ સખીઓ યાદ દિવાવત રહીયો, અને યાદ અપાવે શ્રી યમુનાજી. એક એક જીવની સુધી ઠાકોરજી આગળ કરાવે. આ પરાક્રમ શ્રી યમુનાજી છે. એવું પરાક્રમ જોતા જ મન સુધારે. જોઈ જાય. પેલું પ્રસંગ કહેતા ને કે પેલો ભૂત નાચતા હતા યમુનાજીના કિનારે, મુસાફર જતો હતો અને મુસાફર નાચો છો કેમ? તો કે અમારી દીકરીના લગ્ન છે. કોની સાથે? દીકરો સામે વ્યક્તિ યમુનાજીના કિનારે ચાલતો ચાલતો આવે છે, હમણાં એ મરશે, એટલા પાપ કર્યા છે કે ભૂત જ બનવા આવે છે અને એની જોડે પણ ના આવી દઈશ. થોડી વાર થઈ મુસાફર પાછો આવ્યો તો બધા ભૂત રડતા હતા. પૂછ્યું કે રડો છો કે? લગ્નમાં કુફ રહ્યા. કેમ, શું થયું? કે પેલો વ્યક્તિ પાપી આવતો તો હતો, એક બળદ પોતાના શિંગડા નીચા કરીને દોડ્યો એને મારવા માટે, પણ જ્યાં પેટમાં ઘુસાવ્યા શિંગડા, પણ એની અધોગતિ ન થઈ, એનો ઉદ્ધાર થઈ ગયો. તો કે આવું કેમ? કે શિંગડા નીચે કર્યા ને બળદે, ત્યારે યમુનાજીના તટની રજ એ શિંગડામાં લાગી ગઈ અને એ રજનો સ્પર્શ એને થયો અને એનો ત્યાં ઉદ્ધાર થયો. પરાક્રમે પૂરા. એવા ભૂતલ પર જીવો માટે પણ પરાક્રમ કરે છે અને લીલામાં સખીઓ માટે પણ પરાક્રમ કરે. અષ્ટ સિદ્ધિનું દાન કરનારા શ્રી યમુનાજી છે. એટલે કે અષ્ટ સિદ્ધિમાં 4 સંયોગની અલૌકિક સામર્થ્યનું દાન કરે. શ્રી યમુનાજી કૃપા કરીને સાક્ષાત ભગવત દર્શન આ નેત્રથી કરાવે, ભગવત લીલાના રસનો અનુભવ કરાવે અને સાક્ષાત તનુ નવત્વની પ્રાપ્તિ કરાવે. એવા આ 4 સંયોગની, એવી 4 વિપ્રયોગની સિદ્ધિ. આવા પરાક્રમ, કે આ સિદ્ધિઓની ચર્ચા કરીશ તો ઘણો સમય જશે. તો પરાક્રમે આવા પરાક્રમ કરનારા સાવ સાધારણ 5 ભૌતિક દેહને તનુનવત્વની, એટલે કે એવો દેહ મળે જેનાથી ભગવત દર્શન થઈ શકે, ભગવત સેવા થઈ શકે. એટલે જ આપણે મરીને ભગવાન નથી જોવાના. યમુનાજીની કૃપા થાય તો નૈન ભર દેખ બાદ આજ આંખે ભગવત દર્શન થવાનું છે. લોચન હી કો તારો નૈનન મે દો ચંદા. આપણે ત્યાં તો આંખથી જોવાની વાતો છે, મર્યા પછી ભગવાનના ધામમાં જવાની વાતો નથી. અહીંયા આ જ ભૂતલ પર યમુનાજીની કૃપાથી એવું સામર્થ્ય મળે કે ભગવત સેવા થઈ શકે, ભગવત લીલાના દર્શન યમુનાજી કૃપા કરે તો આજે પણ આ જ દેહથી ભગવત લીલાના દર્શન થાય. એવું સામર્થ્ય, આવા પરાક્રમ વાળા શ્રી યમુનાજી છે. અને કેવા આ યમ પણ, કારણ કે યમનો ભય બધાને લાગેલો છે, કાળ બધાનું ગ્રાસ કરનારા છે, પણ યમુનાજી કૃપા કરે તો યમદૂતો લેવા નથી આવતા, વ્રજભક્તો લેવા આવે છે. અને એટલા માટે વૈષ્ણવ એની છેલ્લી ગતિ યમરાજના હાથે નથી થતી, યમુનાના હાથે થાય છે. મુખમાં યમુનાજીનું સ્મરણ હોય છે અને એટલા માટે આ જ પરાક્રમ છે. એટલે કે પરાક્રમ શું? ભગવાનના બનાવેલા શાસ્ત્રોના નિયમોને પણ ઉલ્લાંઘીને શ્રી યમુનાજી જીવનો લીલામાં અંગીકાર કરે છે. આ જ યમુનાજીનું મોટું પરાક્રમ છે. પ્રભુ પણ એના નિયમો ફેરવી દેશે. અને એટલા માટે પરાક્રમે પૂરા ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા. શ્રી યમુનાજીનું આ પ્રિય સ્થાન કહેવાય.
આજે પણ આપણે બરસાના અને એ બાજુ જઈએ તો ત્યાં ઘેવર વનનું સ્થાન આવે, મહાપ્રભુજીના પણ બેઠકજી છે ત્યાં, અને ત્યાંથી પછી રાધાજીના મંદિરના દર્શન કરવા માટે આપણે જતા હોય, સાંકડી ખોર ત્યાં બાજુમાં હોય, અને આ રીતે બરસાનાની નિકટ આ ઘેવર વન છે. ઘેવર વન ચાલ્યામાં હાથમાં માળા લઈને યમુનાજી ચાલી રહ્યા છે. યમુનાજી ઠાડા નથી, ચાલી રહ્યા છે. જો મહાપ્રભુજી બિરાજેલા છે, એમ જોવા જાવ ચિત્રમાં બિરાજેલા છે, પારાયણ કરતા છે. ઠાકોરજી કુંજના દ્વાર ઉપર ઉભા છે અને યમુનાજી હાથમાં માળા લઈને ચાલતા છે. તો એક ચાલી રહ્યા છે, એક ઉભા છે, એક બિરાજેલા છે. એટલે બેઠક કહીએ, બિરાજેલા છે. મહાપ્રભુજી બેઠા છે એટલે બેઠક, જ્યાં બિરાજવાનું સ્થાન. ઠાકોરજી નિકુંજના દ્વાર પર ઠાડા ચૂપચીપ તસતા અને પછી બોલાવી રહ્યા છે, આવો 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 આવો, મારી લીલામાં આવો, કેવા આમંત્રણ આપે છે. અને ત્રણેયના હાથની મુદ્રા જોવા જાવ, આ તો ચર્ચા વધારે થઈ જશે, તો ત્રણેયના હાથની મુદ્રા, મહાપ્રભુજીની મુદ્રા આમ છે, શ્રી શ્રીનાથજીની મુદ્રા મુઠ્ઠી ને હાથ ઊંચો એ રીતે છે, અને શ્રી યમુનાજીની મુદ્રા આ રીતે છે, હાથમાં કમળ કે છડી છે, અને આમાં ત્રણેયની મુદ્રાની પણ ચર્ચા આપણે ક્યારેક સમય ચર્ચા નીકળશે તો ત્રણેયને એની પણ, કારણ કે જો બોડી લેંગ્વેજ માણસની જોવામાં આવે ઠાકોરજીની પણ જોવામાં આવે, કયા રૂપમાં ઠાકોરજી શું કરી રહ્યા છે, લીલા શું કરી રહ્યા છે, અને જે લીલા શ્રીયંગનો જેવો હાવભાવ અને એ પ્રમાણે રસ ઉદ્દીપન થાય. આપ તો નટો નાટ્ય ધરો, આપ તો નાટક નટ દ્વારા એટલે સુંદર, એટલે વર કયા ઠાકોરજી, નટવર કયા, કારણ કે જયારે પ્રગટ ન હોય ત્યારે પ્રભુ નાટ્ય દ્વારા હાવભાવ દ્વારા રસને પ્રગટાવી લે છે. તો એની પણ ઘણી બધી રસશાસ્ત્રમાં ચર્ચા છે. તો શ્રી યમુનાજીની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો ઘેવર વન ચાલ્યા, તો ત્યાં માન કુટીર છે, મોર કુટીર છે ઉપર. ઠાકોરજી માન લીલા ત્યાં ઘેવરમાં કરે છે. એટલે યમુનાજી ચાલ્યા, ક્યાં ચાલ્યા છે? ઠાકોરજીનો માનને દૂર, માન ધરવું એટલે રિસાવવું. ઠાકોરજી રોજ માન લીલા કરે, ઠાકોરજીને સ્વામી, એટલે જ આપણે ત્યાં પઢાયા પછી માનના પદ ગવાય, મનાવવામાં આવે. ત્યારે શયન પછી માનના પદ ગાવામાં આવે, બનાવવામાં આવે કે કઈ રીતે ઠાકોરજી સ્વામીજીને બનાવે, સ્વામીજી ઠાકોરજીને બનાવે. તો ઘેવર વન ચાલ્યા, કારણ કે એમ જોવા જાવ તો યમુનાજી વહેતા નથી ઘેવર વન. તમે બધા ત્યાં ગયા છો, ત્યાં યમુનાજીનો પ્રવાહ નથી, પણ બનાવવા માટે તો લીલાત્મક સ્વરૂપની આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપ યમુનાજીની ચર્ચા થાય છે. ભૌતિક સ્વરૂપ એટલે જલ પ્રવાહ રૂપે, આધ્યાત્મિક સ્વરૂપ એટલે વ્રજના દેવી રૂપે, તીર્થના દેવી રૂપે યમુનાજી, અને ત્રીજું સ્વરૂપ આદિ દૈવિક એટલે નવત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના 4 યુથના ગોપીજનો, એમાં ચોથા યુથના અધિપતિ સખી રૂપા એવા શ્રી યમુનાજી એ આદિ દૈવિક સ્વરૂપ. તો ઘેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા અને ચૂંદડીએ ચટકાળ્યામાં, ચૂંદડીના ચણિયા ચોળી. કારણ કે જયારે દ્વાદશ નિકુંજની કથા આવે છે અને ચતુર્ભુજ દાસજીને દ્વાદશ નિકુંજના દર્શન શ્રી ગુસાઈજીની કૃપાથી થયા, ત્યારે ખટ ઋતુ, 6 ઋતુ છે અને એમાં દ્વાદશ નિકુંજ છે. તો એમાં યમુનાજીની કુંજમાં જયારે ઠાકોરજી ને સ્વામીજી પધારે છે, તો યમુનાજીની કુંજ કેવી છે? હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતાના કુંજમાં સ્થાન રૂપ દેત આપ જૈસી. અને યમુનાજીની કુંજમાં જેટલા ગોપીજનો છે ને બધા યમુનાજી જેવા દેખાય છે, પોતાના જેવું રૂપ આપે, એટલે ઠાકોરજી પણ ભેદ ન કરે. પણ એ કુંજ કેવી? તો 2 પ્રકારની કુંજ બતાવી. દ્વાદશ નિકુંજ છે ને, એટલે દરેક ઋતુમાં આ એક એક સખીની આ 2 કુંજ. એટલે દ્વાદશ નિકુંજમાં યમુનાજીની કુંજ કેવી? તો કે 2 પ્રકાર. એક ચૂંદડી, ચારે બાજુ ચૂંદડીના વસ્ત્રો છે, અને એવી યમુનાજીની કુંજ. એટલે ચૂંદડીએ ચટકાળ, એટલે કે પોતાની કુંજમાં ઠાકોરજી સ્વામીજીને પધરાવીને લઈ ગયા છે, અને પહેર્યા ને લેર્યા ને ચૂંદડીના વસ્ત્રો, એટલે જેવી કુંજ હોય ને એવા વસ્ત્રો પહેરે. આજે અમારી પ્રાચીન હવેલીઓમાં તો ઠાકોરજીનો જે સાજ, જે મનોરથ હોય એવા જ વસ્ત્રો પહેરીને વૈષ્ણવ પણ આવે. કારણ કે આપણે ત્યાં કુંજનો ભાવ છે, પ્રભુ આ કુંજમાં બિરાજ્યા તો અમે પણ એ કુંજના ગોપીજનો છે એવો ભાવ રાખી અને એ વસ્ત્રોને ધારણ કરીને. એટલે આપણે ત્યાં તૈયાર થવું, સજવું, શ્રૃંગાર કરવું એમાં કોઈ દોષ નથી, કારણ કે આપણે તો ગોપીજનોનો માર્ગ છે. અહીંયા તો આત્માનમ ભૂષ્યા ચક્રો હો, આત્માના ભૂષણો ધર્યા છે, અને અહીંયા તો ગોપીજનો શૃંગાર ધરી ધરીને ચાલે છે, કારણ કે આ માર્ગ જ ઉત્સવનો માર્ગ છે. શોકમાં જવું હોય ને ત્યારે કાંઈ ન પહેરાય, ઉત્સવમાં જવું હોય ત્યારે તો બધું જ ઉત્તમ રીતે કરીને જવાય. અને એટલા માટે લોકો ભલે નિંદા કરતા હોય કે આવા સજે, આવા તૈયાર થાય, આવા થાય, અને ઠાકોરજી પાસે જવું હોય ત્યારે તો આ રીતે જ જવાય, ગોપીજન બનીને જવાય. એવો ભાવ આપણે ત્યાં છે. એટલા માટે પહેર્યા અને લહેર્યા, ચૂંદડીના ચણિયા ચોળી કરીને લહેરી રહ્યા, કારણ કે આનંદ કરી રહ્યા છે, પ્રભુને સુખ આપવા માટે દોડા દોડી કરી વ્યવસ્થા કરી રહ્યા. આજે ઠાકોરજી કુંજમાં પધાર્યા છે. તો ચૂંદડીની કુંજ, અને બીજી કુંજ યમુનાજીની છે સોના ઉપર મીનાકારી. જો આ વસંતના દિવસોમાં પણ શરૂઆતમાં સોના ઉપર મીનાકારીના શૃંગાર આવે,
ત્યારે સોના ઉપર આપણે પેલું કલર કરીને જે બનાવવામાં આવે મીનાકારી કહેવામાં આવે. બધા જાણતા હશો મીનાકારીના શણગાર કહેવાય. તો હમણાં 10 દિવસમાં મીનાકારીના શિંગાર આવે. એમાં પણ ખેલનો 4 યુથનો ભાવ છે ને, અને આમ 4 યુથ 10-10 દિવસ ખેલે એટલે થાય 40 દિવસ ખેલ. તો આ મીનાકારીની કુલ ચારે બાજુ સોનાની દિવાલ અને એના ઉપર એવી સુંદર મીનાકારીની ચિત્રકારીઓ કરી હોય અને એમાં ઠાકોરજી પછી બિરાજમાન થાય સ્વામીજી સાથે. અને એટલા માટે પહેર્યા ને લહેર્યા કેવા છે, ભુજ કંકણ રૂડામાં. આપના ભુજમાં કંકણ બહુ રૂડા છે. અને એને તો યાદ યમુનાષ્ટકમાં પણ મહાપ્રભુજી કર્યા, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. ત્યારે ચળકતો યમુનાજીની લહેરો આમાં આવે ને એમાં રેતી ઉપર આવે ને સૂર્યપ્રકાશ પડે તો ચળકે. તો યમુનાજી ના દર્શન કરતા મહાપ્રભુજી કે આ કઈ બીજું નથી ચળકતું, આ તો યમુનાજીની લાંબી લાંબી ભુજાઓ અને એમાં મોતીના કંકણો. શ્રી યમુનાજીએ પ્રભુને મળવા આવે તો કોઈ સુહાગણી સ્ત્રી યા પ્રિયતમને મળવા આવે તો કેવી તૈયાર થઈને આવે. તો યમુનાજી જયારે ઠાકોરજીને મળવા માટે આવે ત્યારે 16 શણગાર તો બધા જ શૃંગાર ધારણ કરીને મળવા, પ્રિયતમને મળવા જવું છે, એને આંખથી ગમીએ, એને પ્રિય થઈએ એવા થઈને એની પાસે જવું છે, એવા ભાવ સાથે જાય. તો ભુજ કંકણ રૂડામાં ગુજરિયા ચૂડી, આમ નંગવાળી હોય એવી ચૂડી, ગુજરિયા ચૂડી આ શ્રી યમુનાજીએ ધારણ કરી છે. સુહાગણ સ્ત્રીના જે શણગાર એ બધાના વર્ણન કર્યા. અને બાજુબંધ બેરખા, બાજુબંધ ધારણ કર્યા છે. અને પહોંચી રત્ન જડી, અને અનેક નવ રત્નોથી જડેલી પહોંચીઓ શ્રી યમુનાજીએ ધારણ કરી છે. અને વિશેષ કરીને ભુજાઓનું વર્ણન કર્યું આમાં, કારણ કે આ ભુજાઓથી રાસમાં શ્રી યમુનાજી હસ્ત ધારણ કરે અને એ જ ભુજાઓથી ભક્તોના પણ હસ્ત ધારણ કરી અને ઠાકોરજીનો હસ્તમેળાપ કરાવે. એટલે કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ હરકે, દોર કર શોર કર ચાય પિયસો કહે અને અતિ આનંદ મન મેં જ ભરખે. 41 પદમાં જયારે શરણે જીવ જાય તો ભુજાઓ ફરકે, કારણ ડાબી ભુજામાં વામ ભુજા ફરકે. પણ કમળ છે કળી અર્ધ વિકસિત ને પૂર્ણ વિકસિત. તો પ્રેમની ત્રણેય અવસ્થાઓનું દાન યમુનાજી જીવને કરે. એટલે કળી પ્રેમ, અર્ધ વિકસિત આસક્તિ અને પૂર્ણ વિકસિત વ્યસન. તો આ ત્રણેય ભક્તિની અવસ્થાઓનું દાન આપવા માટે કબહી ઇનકી ભુજા વામ ફરકે, આ ભુજાઓ ફરકે. અને ભુજાઓ ફરકાવે ત્યારે બંનેને ઈશારો, ઠાકોરજીને પણ કંકણનો અવાજ. ઘણીવાર ઘરે પણ કોઈ પત્નીને પતિને કઈક વાત કરવી હોય, બોલાવવા હોય, પોતાનું ધ્યાન ખેંચવું હોય ને તો કંકણનો અવાજ કરે જોરથી, એટલે પતિનું ધ્યાન જાય કંઈક કહેવા માંગે છે. ચૂડીનો અવાજ કરે એટલે કે કહેવા માંગે છે. એમ શ્રી યમુનાજી પણ ઈશારો કંકણનો કરે એટલે ઠાકોરજી સમજી જાય આ તો યમુનાજીની કૃપા જેના ઉપર છે એ જીવ મારા શરણે આવી રહ્યો છે, અને એટલા એના માટે તો નિશ્ચિત મારે એના પર કૃપા કરવાની છે. અને આમ બ્રહ્મ સંબંધ થતા યમુનાજી કંકણનો ઈશારો કરી અને ઠાકોરજીને સંકેત કરે છે. યા વામ ભુજા, તો ડાબી ભુજા. સ્ત્રીનો સૌભાગ્ય જોવું તો ડાબો હાથ જોવા, પુરુષનો જમણો હાથ જોવા. એટલે કે પોતાનું સૌભાગ્ય શ્રી યમુનાજી શરણે આવેલા જીવને આપે. એવા અનેક ભાવ આગળ કહ્યું. ઝાંઝરને જમકે માં વિછિયાને ઠમકે, ને પૂરને નાદે માં ઘુઘરીને ઘમકે, માં જય જય શ્રી યમુના. હવે અસ્ત્રનું વર્ણન કર્યું, હવે ચરણનું વર્ણન કર્યું. ચરણમાં કયા કયા શિંગાર છે? ઉપર જયારે હસ્તના શિંગારનું વર્ણન કર્યું તો ચરણના શિંગાર ઝાંઝર ને ચમકે. યમુનાજી પધારે ત્યારે ઝાંઝર છમ 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 કરતા શ્રી યમુનાજી પધારે. અને એમની ઘૂઘરીઓનો રણકાર જ એવું કંઈક અલૌકિક છે. સર્વ સખીઓ, જો સ્વામીજીની ઘૂઘરીનો અવાજ અલગ છે, લલિતાજીની ઘૂઘરીનો અવાજ, આ પ્રધાન જે ચારે યુથના ગોપીજનો છે ને એમના જુદા પ્રકારના રણકાર, કિંકણીઓના અને ઘૂઘરીઓના રણકાર જુદા છે. કોઈના મોટા મોટા નુપુરો છે તો એના અવાજ જુદા. સ્વામીજી જયારે પધારે છે ત્યારે ચરણાજીમાં મોટા મોટા ઘૂઘરાઓ છે એટલે ખમ 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 અવાજ આવે, અને યમુનાજી પધારે ત્યારે છમ 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 એવો અવાજ આવે. આ દરેકનો સ્વર કંઈક જુદો છે. લીલામાં તો આવા પ્રકારના નાદો ગૂંજતા જ રહે, અને એ જ લીલાનો સુંદર સ્વર છે. એ નાદ ચારે બાજુ લીલામાં ગૂંજતો હોય અને એની મધુર ધ્વનિઓથી ઠાકોરજીને રોમાંચ થાય છે, ગોપીજનોને આહલાદ થાય છે. આપણે ત્યાં ગોપાલદાસજી પણ જયારે 8મા આખ્યાનમાં ગુસાઈજીના ઘરનું વર્ણન કર્યું ને ત્યારે વહુજી બેટીજીઓના ઘૂઘરીઓના રણકારના સ્વરના વર્ણન કરે. એવું એનું શું અવગાહન કરું અને આદર આપતા એ રણકારનું વર્ણન કર્યું છે. અહીંયા પણ ઝાંઝર ને ચમકેમાં વિછિયા ને ઠમકે. આપે સુંદર માછલીઓના આકારના વિછિયા ધારણ કર્યા છે.
અનેક અનેક ભાવો આપણે ત્યાં વિછિયાના પણ છે અને એટલા માટે એ જયારે શણગારને ધરતા હોય ત્યારે એના વર્ણન આ વિછિયાને અને પૂરને નાદેમાં અનુપૂરના ગુગરીને ગમકે અને એની ગુગરીઓ ગમકતી હોય અને શ્રી યમુનાજી જયારે પધારતા હોય અને સાથે સાથે એમના ગોપીજનોનું મંડળ હોય, સખીઓનું મંડળ હોય. આપણે ત્યાં એકલા કોઈ નથી, બધાના મંડળ છે, બધાના યુથ છે. પુષ્ટિ ભક્તિ એકાંતની ભક્તિ નથી કે એકલા જઈને બેસી જાઓ, માળા લઈને બેસી. અહીંયા તો યુથ છે બધા અને સાથે સર્વે શામા મળી રસ રૂપ કણો યંચકાયજી. ગોપાલદાસજી પણ કઈ બધા ભેગી પડી અને ઠાકોરજીનું અવગાન કરે છે. અહીંયા તો મંડળીઓ છે, કીર્તન મંડળી, અહીંયા તો કુલ મંડળી, અનેક પ્રકારની મંડળીઓ, યુથ છે. તો યમુનાજીનું યુથ છે અને એટલા માટે ગુગરીને ગમકે 16 શણગાર સજામાં. 16 શણગાર અને 12 આભરણ આપણે ત્યાં ગયા છે. આપણે ત્યાં સ્ત્રીના 16 શણગારની, એટલે શ્રી યમુનાજી તો 16 શણગાર સજેલા છે. તટ અંતર રૂડામાં શોભિત જળભર્યા. એટલે કે હવે શ્રી ઠાકોરજી ને સ્વામીજી યમુનાજી કલકલ કલકલ વહી રહ્યા છે, એના કિનારે જઈને બેસી ગયા. સખી રૂપે યમુનાજી છે, સ્વામીજી રૂપે યમુનાજી છે અને એ વહેતા જલમાં પોતાના દર્પણ મુખ જોતા બંને પોતાના પ્રતિબિંબને જલમાં નિહાળી રહ્યા છે. તટ અંતર રૂડામાં શોભિત જળ. આજના જે યમુનાજીના જલની શોભા છે, માનો પ્રભુના અને સ્વામીજીના શ્રીઅંગની સુગંધનું અત્તર યમુનાજીમાં કોઈએ ઘોળી દીધું છે અને મંદ મંદ સુગંધ જલમાંથી એવી નીકળી રહી છે, ચારે બાજુ વ્યાપી રહી છે અને એમાં નીલ અને પીત કમળો ખીલ્યા છે અને એવી અલૌકિક શોભા અને સુંદર ચંદ્રમાનો પ્રકાશ એ જલ પર શ્વેતતાને ઘોળી રહ્યો છે અને જે શ્યામ જલમાં શ્વેત પ્રતિ જે ચંદ્રમાનો પ્રકાશ પડી રહ્યો છે, માનો એમ લાગે ઠાકોરજી અને સ્વામીજી ગાઢ આલિંગન કરીને બિરાજતા હોય ત્યારે શ્વેત અને શ્યામની જે શોભા હોય એ શોભા શ્રી યમુનાજીમાં દેખાઈ રહી છે. શોભિત જળ ભર્યા ને એ જલની જે શોભા, એનો તટની શોભા, એના લહેરની શોભા, એના ભ્રમરની શોભા, એમાં ખીલેલા કમળની શોભા, આ બધાનું વર્ણન છે, અલૌકિક વર્ણન છે. એટલે ગોપાલદાસજીના દર્શન ગુસાઈજીની કૃપાથી થયા તો તેઓ વલ્લભાખ્યાનમાં પણ વર્ણન કર્યું છે ને. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન ગિરિરાજનું વર્ણન કર્યું અને કેવા યમુનાજીના ઘાટ છે, રત્નોથી મઢેલા સોનાના ઘાટમાં રત્નો મઢાયેલા છે અને એમાં શ્રી યમુનાજીને વહેતા યમુનાજીમાં સુંદર કમળો ખીલ્યા છે, એની શોભા વર્ણન કરવામાં આવી છે. તો તટ અંતર રૂડામાં શોભિત જળ ભર્યા, મન વાંછિત મુરલીધર સુંદર વર વર્યા. અને જે મનવાંછિત યમુનાજીને જે કામના હતી, જે એટલે કે યમુનાજીને અને સાથે સાથે કુમારિકાઓએ જે વ્રત કર્યું ને, હેમંતે પ્રથમે માસે ગોપ કુમારિકાઓ અને નંદ ગોપ સ્તુતમ દેહી પતિમે કુરુતે નમઃ, જે ગોપ માસમાં વ્રત કરે છે કુમારિકાઓ, વ્રતચર્યાનું પતિ રૂપે પ્રભુ અમને મળે. અને આજે શ્રી યમુનાજીએ પોતાનો તો મનોરથ પૂરો કર્યો પણ સકલ પોતાની કુમારિકાઓના મનોરથ પૂરા. આજે બધાના મનોરથ શ્રી યમુનાજીએ, કારણ કે હેત કરી અને લેત ઝટકે પોતાનો હાથ શ્રી યમુનાજી એ હાથ ઝટકીને ગોપીજનોનો પકડી ઠાકોરજી સાથે મેળવતા જાય છે. અને આવો મહારાસ એટલે કે મધ્યમાં શ્રી યમુનાજી અને ઠાકોરજી આજુબાજુ આ બધા જ કુમારિકા ગોપીજનો અને નૃત્ય કરતા હોય ઠાકોરજી અને પોતે આનંદમાં મગ્ન થયા હોય એટલે આજુબાજુ ગોળ પરિકરમાં નાચતા ગોપીજનોના એક એક હાથ પકડી ઠાકોરજી સાથે જોડે, પોતે મંડળમાં જતા રહે, પાછા પોતે મંડળમાંથી મધ્યમાં આવે ને ગોપી જાય, પાછી એક બીજી ગોપીનો હાથ ખેંચે, ઠાકોરજી સાથે મેળવે. આમ કરતા કરતા રાસ કરતા કરતા પ્રત્યેક ગોપીઓનો હાથ ઠાકોરજી હાથમાં આપી અને મન વાંછિત મુરલીધર સુંદર વરવરિયા, જે મનોવાંછિત પ્રભુ હતા કે આ પ્રભુ અમને પતિ રૂપે મળે. અને આજે સમસ્ત કુમારિકાઓનો શ્રી યમુનાજી સાથે સુંદર વરવરિયા અને શ્રી ઠાકોરજી સાથેનો એમનો વિવાહ અલૌકિક રૂપે આજે રાસમાં સંપન્ન શ્રી યમુનાજીએ કરાવ્યો છે. આવો યમુનાજી સાથેનો મહારાસનું વર્ણન આરતીમાં કર્યું અને છેલ્લે કહ્યું, લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા, કહે માધવ પરિક્રમા બ્રજની કરવાને જ્ઞાતા, મા જય જય શ્રી યમુના. લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા. અને લાલ કમળોથી લપટાયેલા શ્રી યમુનાજી, જો એમના કંઠમાં કમળ છે, હાથમાં કમળ છે, ડાબા હાથમાં 3 કમળ અને જમણા હાથમાં કમળની માળા છે. આ કમળની માળા શું છે? ભક્ત રાખત હિયે હાર કરકે 41 પદમાં કહ્યું
આ શ્રી કંઠભાઈ જે છે ને, આ કમળની માળા હાથમાં જે લીધી છે સાધારણ નથી, આ દરેક પોતાના નિજ ભક્તોના હૃદય છે. ભક્ત રાખત હી હાર કર, કે હાર બીજું કઈ નથી, ભક્તોના હૃદય કે જેમણે તાપ કર્યો, જેમણે વ્રત કર્યું કે પ્રભુ અમને પતિ રૂપે મળે, તેને એમના હૃદય કમળની માળા બનાવી શ્રી યમુનાજી રાસમાં ખેલતા ખેલતા પ્રભુના કંઠમાં ધરાવી દે અને બધા જ વ્રત ભક્તોનો સંબંધ પ્રભુ સાથે થઈ જાય. તો લાલ કમળ લપટ્યામાં, કમળના અનેક ભાવ. શ્રી ગુસાઈજીએ યમુનાજીમાં ખીલેલા કમળની ભાવ બતાવ્યો કે આ લાલ કમળ શું છે, કેમ લાલ કમળ છે. તો કેવું કે આખી રાત કોઈ જાગે ને તેની આંખો લાલ થઈ, એટલે રાત્રિના સમયે સફેદ સફેદ કોયણાઓ યમુનાજીમાં ખીલે. અને જલ વિહાર ઠાકોરજી ગોપીજનો સાથે કરતા હોય, મહારાષ્ટ્રના 3 સ્થાન ગિરનારજી, યમુનાજી અને વૃંદાવન, અને રાસ કરતા કરતા જયારે યમુના જલમાં પધારે ત્યારે પ્રભુના એ મહારાસના દર્શન યમુનાજીને થાય કે બે આંખોથી નહીં થઈ શકે, એટલે પોતાની ભીતર અનેક કોટી કોટી કોયણીઓ ખીલવી અને કોયણી રૂપી નેત્રોથી શ્રી યમુનાજી દર્શન કરે. અને દર્શન થાય અને આખી રાત ચાલે રાસ, આખી રાતના ઉજાગરા થયા અને હવે તો સૂર્યોદય થઈ ગયો. હવે સૂર્યોદય થયો એટલે કોયણાઓ ભીડાઈને લાલ લાલ કમળ ખીલ્યા. એટલે ગુસાઈજીએ કહ્યું, અરે હવે તો યમુનાજીના નેત્રો રડી રડીને લાલ થઈ ગયા છે કે હવે ફરી આ દર્શન ક્યારે રાત્રિ થશે શરદની, અને મને ફરી ક્યારે દર્શનનું સુખ મળશે. આખા રાતનો ઉજાગરો અને આપનો આંખોમાં વહેતો વિરહ, આ બંનેનું પ્રતીક આ લાલ કમળ લપટ્યામાં જોવાને ગયા હતા. જે જોવાને ગયા હતા એટલે કે ઠાકોરજીના દર્શન કરવાને ગયા હતા. આ લાલ કમળો જે ખીલ્યા છે એ શ્વેત કોયણાઓનું સ્મરણ કરી કે એ મેં નેત્રોના જે દર્શન કર્યા, એ દર્શન એ લાલીમાં પ્રભુના, લાલી તેરે લાલ કી જીત દેખું તિત લાલ, और लाली देखन मैं गई तो मैं भी हो गई लाल. અને એ લાલીમાં પ્રભુના પ્રેમની, પ્રેમનો રંગ લાલ કયો છે એટલે યમુનાજીના નેત્રો પ્રેમથી લાલ થઈ ગયા છે. અને પ્રેમ ભર્યા દ્રષ્ટિને લઈ જોવાને ગયા હતા અને એ ઠાકોરજીના રાસના દર્શન કરવા, અને કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા હતા. માધવદાસ કહે કે આ રીતે જયારે વ્રજની પરિક્રમા કરવાને ગયા ત્યારે શ્રી યમુનાજીના આવા દર્શન મને થયા. કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા હતા. અથવા અનેક અનેક ભાવ કહેવાય કે યમુનાજી આ રીતે સમગ્ર બ્રજ મંડળમાં શ્રી ઠાકોરજી સાથે વિહાર કરે છે. અથવા પોતાના ભાવને પ્રગટ કરતા માધવદાસ કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા હતા. તો અમે આવા વ્રજ કે જેમાં આવા યમુનાજી પોતાના લીલા પરિકર સહિત આવી આવી લીલાઓ કરી રહ્યા છે, એ વ્રજની પરિક્રમા અમે કરવાને ગયા હતા. અને વ્રજની પરિક્રમા કરીને જયારે માધવદાસજી આવ્યા ત્યારે વ્રજની લીલાનું અનુસંધાન થવા લાગ્યું. શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું વ્રજમાં પ્રવેશતા, અને યમુનાજીનું સ્મરણ કરતા સમગ્ર વ્રજ મંડળ પ્રગટ સ્વરૂપે અનુભવ થવા લાગ્યો. અને એટલા માટે યમુનાજીને વંદન કરતા માધવદાસ કહે કે આવા વ્રજની કે જ્યાં આવી લીલા યમુનાજી કરે છે એવી વ્રજની અમે પરિક્રમાને કરવા ગયા હતા. જય જય શ્રી યમુના, કે જ્યાં શ્રી યમુનાજીનો સદાય જય છે, કારણ કે એમની જય જે બોલે છે એમનો જયતી પદ્મ બંધો સુતા. શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલો જય ઘોષ કર્યો, જયતી પદ્મ બંધો સુતા. હે યમુનાજી આપનો જય છે. અને ત્યારથી જે યમુનાજીનો જય ગાય છે એને જ વ્રજ મંડળમાં થતી પ્રભુની સમસ્ત લીલાઓના અલૌકિક દર્શન થાય. તો આવા શ્રી યમુનાજીની આ આરતી, આ મહાઆરતી, આ યમુનાજીનો રાસ અને એનું સ્મરણ માધવદાસને જે અલૌકિક દર્શન થયા એનું ગાન કર્યા. અને એટલા માટે યમુનાજીની આરતી અહીંયા પૂરી થાય છે. આ ક્યારે પણ પાછળથી 33 કરોડ દેવતા અને ગાય છે, આ ગાય છે, કાંઈ પાછળથી ઉમેરવું નહીં આરતીમાં. ઘણીવાર આરતીને લોકો લાંબી કરવામાં ઘણા પાછળની લાઈનો જોડી દે, પણ છાપ આવી જાય, માધવદાસની છાપ આવી ગઈ એટલે ત્યાં એ આરતી પૂરી થઈ. એટલે અહીંયા સુધી જ આરતી ગાવી, પછી 33 કોટી દેવતાને દર્શન કરવાને જાય ને આ જાય ને કાંઈ બીજું ગાવાની જરૂર નથી. અરે માધવ પરિક્રમા વ્રજની કરવા, વ્રજવાસ મળી ગયો.